બ્રેક બાદ વાત કરીએ તો ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતા નર્મદા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। સરદાર સરોવર ડેમની વર્તમાન સપાટી 138.67 મીટર પર છે, જ્યારે કે તેની મહત્તમ સપાટી 138.68 મીટર છે। મહત્તમ સપાટી પહોંચી ગઈ છે। ડેમ 99.99% ભરાઈ ગયું છે। વર્તમાન સ્થિતિને જોતા ડેમમાંથી 50,847 ક્યુસેક પાણી છોડાયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદાના નીરના વધામણા કરાવશે। નર્મદા ડેમ છલોછલ ભરાઈ ગયો છે, જેને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાણીના વધામણા કરવા માટે આવી રહ્યા। તસવીરોમાં જોઈ રહ્યા છો નર્મદા ડેમ ઉપર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીનો જે બેનર મારવામાં આવ્યું છે। સરદાર સરોવર સંપૂર્ણપણે જે ભરાઈ ગયો છે। બીજી તરફ આપણે બતાવીશું જ્યાં મુખ્યમંત્રી જે છે તે અહીંયા જળના વધામણા કરવામાં આવનાર છે, જેને લઈને શણગારવામાં આવ્યો છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે। મુખ્યમંત્રી 12 વાગ્યાની આસપાસ આવશે અને જળના વધામણા કરશે। હાલ નર્મદા ડેમ છલોછલ ભરાઈ ગયો છે। રફીક ધણીવાલા, GSTV। તો વધુ માહિતી માટે સંવાદદાતા રફીક આપણી સાથે જોડાઈ ગયા છે। રફીક, ખૂબ ટૂંક સમય છે જ્યારે મુખ્યમંત્રી અહીં પહોંચવાના છે, ત્યાંનો માહોલ, ત્યાંની વિગતો। जी आपने जणावी दઉં કે નર્મદા ડેમના જળના વધામણા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। નર્મદા ડેમના જે દરવાજાનો ભાગ છે તેને શણગારવામાં આવ્યો છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો તંત્ર દ્વારા જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે। જ્યારે પૂજા અર્ચના માટે જે મહારાજ છે તે મહારાજને આપ તસવીરોમાં જોઈ રહ્યા છો સંપૂર્ણપણે જે જળ છે, શ્રીફળ છે અને ચુંદડી છે તે લઈને મહારાજ જે ડેમનો ઉપરવાસનો ભાગ છે તેમાં ઊભા છે। સાથે સિક્યુરિટી જવાનો પણ ઊભા છે। તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂરી કરી દેવામાં આવી છે। સાથે સાથે મહત્વની બાબત એ છે કે સિક્યુરિટી તમામ જગ્યાઓ પર મૂકવામાં આવી છે। જિલ્લા પોલીસ વડા સહિત જે મુખ્યમંત્રીનો સુરક્ષા જે ઘેરો છે તે તમામ કર્મચારીઓ અલગ અલગ જગ્યા પર મૂકવામાં આવ્યા છે। બોટ દ્વારા પણ પાયલોટિંગ જે નદીના ભાગમાં છે તે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। નર્મદા ડેમના 5 દરવાજા ખોલવામાં આવે છે। 50,000 ક્યુસેક પાણી હાલ આવક છે અને 50,000 ક્યુસેક પાણી જાવક છે, એટલે નર્મદા ડેમ હાલ છલોછલ ભરાઈ ગયો છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે સરદાર સરોવરના દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો। અહીંયા ઉપરવાસનો ભાગ છે અને મધ્યપ્રદેશના જે વિસ્તારોમાંથી પાણી છોડવામાં આવે છે તે પાણી અહીંયા ડેમ સુધી પહોંચે છે। અહીંયા પાણી કેટલું છોડવું અને કેટલું આવક અને જાવક જાળવી રાખવી તેની નર્મદા કંટ્રોલ ઓથોરિટી જે છે તે ધ્યાન આપે છે। સાથે સાથે એક 5મી વખત જે પાણીના નર્મદાના પાણીના જળના વધામણા કરવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। સતત 5મી વાર મુખ્યમંત્રી પાણીના વધામણા કરશે। 30 દરવાજાનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું અને ત્યારબાદ સતત આ જે ડેમ છે તે ભરાયો છે। રફીક, નમામી દેવી નર્મદે નર્મદે સર્વદે આ કહેવત એમનેમ નથી, કારણ કે એ માં રેવા કે જે 7 કરોડ ગુજરાતીઓ છે કે જેને પીવાનું પાણી પહોંચાડતી હોય છે, અને જ્યારે નર્મદા ડેમના જળ સપાટી મહત્તમ સપાટીએ પહોંચી જાય તો ગુજરાતીઓમાં પણ ખુશીનો માહોલ છે। જી આપને જણાવી દઉં ગુજરાતનો જીવાદોરી સમાન નર્મદા ડેમ છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો તે એક દરિયા જેવો ભાગ આખો દેખાઈ રહ્યો છે। એક વિશાળ પટ છે નર્મદા નદીનો અને ઘણો લાંબો પટ છે। મધ્યપ્રદેશથી આ નીકળતી નર્મદા નદી છે એ ગુજરાતના લોકોની તરસ તો छिपावे છે, પરંતુ સિંચાઈ માટે પણ ખેડૂતો માટે એક મહત્વની જે કેનાલો બનાવવામાં આવી છે અને જે કેનાલો બનાવી છે તે કેનાલોથી સૌરાષ્ટ્ર સુધી પાણી જાય છે। સાથે સાથે ચોમાસામાં જ્યારે પાણી વધારે આવે છે અને ડેમના દરવાજા ખોલવામાં આવે છે ત્યારે રિવર બેડ પાઉસ, કેનાલ હેડ પાઉસમાંથી વીજ ઉત્પાદન થાય તે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશને પણ મળે છે। એટલે આ ડેમ છે તે ગુજરાત તો સાથે સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાનને પણ ફાયદો થાય છે। સાથે સાથે પીવાનું પાણી ગુજરાતને સ્વચ્છ મળે તે માટે અલગ અલગ જગ્યાઓ પર કેનાલનું પાણી લઈ અને ફિલ્ટર કરવામાં આવે છે। ત્યારબાદ ગામે ગામ સુધી પહોંચાડવામાં આવે છે। આનો સૌથી મોટો ફાયદો સૌરાષ્ટ્ર, વડોદરા, અમદાવાદ અને જે મોટા શહેરો છે તેને થયો છે। આમ જોવા જઈએ તો ગુજરાતની તરસ છીપાવી હોય તો નર્મદાના નીરે છીપાવી છે।
કે નર્મદા માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. અહીંયા લોકો નર્મદાની પરિક્રમા પણ કરે છે. એટલે જોવા જઈએ તો શાસ્ત્રોમાં નર્મદા નદીનું પણ ઘણું મહત્વ રહેલું છે. સાથે સાથે આ જે ડેમ છે એ ડેમ ગુજરાત માટે જીવાદોરી સમાન છે. લોકો જે ખેડૂતો છે, ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચ્યું હોય તો નર્મદા ડેમથી પહોંચ્યું છે. ખેતરોમાં કેનાલો બની ખેતરો સુધી જળ પહોંચ્યા, જેનાથી ખેડૂતો ત્રણ પાક જે લઈ શકે છે. શિયાળામાં અને ઉનાળામાં સિંચાઈનું પાણી ખેડૂતોને મળે છે, ત્યારે ઉત્પાદન પણ વધ્યું છે. ખેડૂતોની જે આવક થઈ છે તે બમણી આવક થઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ ડેમના દરવાજા લગાવ્યા ત્યારે એ ગુજરાતમાં એક ખુશી હતી અને જેનો લાવો આજે ગુજરાતના લોકોને મળી રહ્યો છે. કારણ કે જ્યારે દરવાજા નહોતા લાગેલા ત્યારે પાણી 122 મીટરથી વહી જતું હતું નદીમાં અને તેનો ફાયદો ઓછો મળતો હતો ગુજરાતને. જ્યારે હવે તમામ દરવાજા લાગ્યા છે તેનાથી પાણી રોકાય છે અને સિંચાઈ માટે પાણી મળી રહે છે. હાલ નર્મદા ડેમ છલોછલ ભરાઈ ગયો છે. આશરે કેટલો સમય છે? આમ તો 12:39 વિજય મુહૂર્તની અંદર નર્મદાના નીરના વધામણા કરશે મુખ્યમંત્રી, તો શું ત્યાંની તૈયારીઓ છે? શું તેઓ ત્યાં પહોંચી ગયા છે કે કેમ? જી, આપને જણાવ્યું, આપણે દ્રશ્યો બતાવીશું. મુખ્યમંત્રીની તંત્ર દ્વારા રાહ જોવામાં આવી રહી છે. હજુ મુખ્યમંત્રી અહીંયા પહોંચ્યા નથી. તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. થોડાક સમયમાં મુખ્યમંત્રી અહીંયા પહોંચે તેવી શક્યતાઓ રહેલી છે. હાલ જે તંત્ર છે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. મુખ્યમંત્રી અહીંયા અડધો કલાકથી વધુ સમય રોકાવાના છે. પૂજા અર્ચના કરશે, નર્મદામાં ચુંદડી પધરાવશે અને શ્રીફળ વધેશે. જ્યારે મહત્વની બાબત એ છે કે અહીંયા તમામ તૈયારીઓ તંત્રએ કરી છે. સાથે સાથે ગણતરી મુખ્યમંત્રીની રાહ જોવાઈ રહી છે. બીજી તરફ તમામ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. બિલકુલ, રફીક, આપ જોડાઈને ત્યાંથી સમગ્ર વિગતો જણાવી તે બદલ